હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભજણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે થિયરી જોઈ હતી અને સુધી કોઈ ટાઈપનો આપણો પહેલો પ્રશ્ન જોયો હતો, જેમાં તમે અવયવ જે છે અવયવ વૃક્ષની રીતે તમે પાડેલા છે. હવે જે આપણે આ વિડિયોની અંદર શીખશું, જેમાં આપણે બાકીના સ્વાધ્યાયના આપણે દાખલા શીખશું. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કે જેથી તમને પણ આપણા બધાય ચેપ્ટરની માહિતી તમને સમયસર મળતી રહે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. હવે જો નેક્સ્ટ પ્રશ્ન જે છે, જે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા તમારે શોધવાના છે અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર થાય છે કે નથી થતો એ તમારે ચકાસવાનું છે. તો હવે તમને પ્રશ્ન થતો છે કે અહીંયા અવયવ વૃક્ષની રીતે પડવાના, તો હા, અવયવ વૃક્ષની રીતે પડવાના. કેવી રીતના ધ્યાનમાં બીજો ચાલો કરી પાછું. હવે પેલા 26 ના અવયવ પાડશું. તો 26 ના અવયવ બે વડે પડશે, તમને ખબર જ છે, બરોબર. 13 × 26 અને 91 ના 7 વડે પડશે, તમને બધાને ખબર જ છે, 13 × 7, બરોબર. હવે આનો તમારે ગુસા અને લસા બે શોધવાના છે. તો હવે હંધેથી પહેલા તમારે કરવાનું છે, આ બે ને પેલા અવયવ લખવાનું છે કે 26 બરાબર 2 × 13 અને 91 બરાબર 7 × 13. તો હવે પેલા આપણે ગુસા શોધશું. ગુસા હવે અહીંયા ગુસા એટલે કે જે આપણે 26 અને 91 નો જે ગુસા શોધી છે આપણે રકમ લખવાની છે. તો હવે બે માં જે સરખું હોય એ તમારો ગુસા. અહીંયા 13 દીધેલું છે, તો અહીંયા તમારે 13 લખવાનું થશે. બે અવયવ છે એટલે બે માંથી સરખું કોમન નીકળવું છે. જો કાંઈ કોમન ન નીકળે તો તમે એકલો લખી શકશો, બરોબર. હવે વાત કરીએ લસા. ખાસ ધ્યાન દેજો, લસા 26 અને 91. હવે જે ગુસામાં જે તમે અવયવ લખેલો છે એ તો એઝ ઇટ ઇઝ બેઠો જ લખવાનો. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે સર આમાં ખબર કેવી રીતે પડે? 13 તો અહીંયા બે છે, તમે લસામાં 71 લખી. એના માટે તો જો પહેલી વાત એ કે જે આપણો અહીંયા તમને બે સ્વરૂપમાં ઉપર અને નીચેમાંથી કોમન જે નીકળતો હોય એની એક જ વાર લખવાનો. જો તમને ન ખબર પડે, નજર ન આવે તો એની પણ એક બીજી ટ્રીક તમે કહો. તમે બાળપણથી શીખતા હો તો આપણે લસા આવી રીતના કરી છે, બરોબર. 26 અને 91. હવે અવયવ તમે પડેલા છે કરના. ચાલો બે વડે પેલા ચાલે છે, 13 × 26 અને 91 ને 7 વડે ચાલશે. 13 ના 13 7 91 ને 13. તો જો થયો 13 એક જ વાર થયો, બરોબર. બાકી તો બગડો સાતો એક વાર છે એ તમારે લેવાનું પડશે. તો અહીંયા તમારો લસા શું થયો? 2 × 7 × 13. જો તમને ઓમ નો ખબર પડે તો આગની અંદર તમે રફમાં કરી ફટાફટ તમે જવાબ મેળવી શકશો. હવે આનો આપણે ગુણાકાર કરીશું. 7 × 14 14 × 13. હવે 14 × 13 કરી નાખો. તો 14 × તમે 13 કરશો તો 4 1 4 3 12 1 3 4 2 8 182 જવાબ આવશે. હવે જો એને પ્રશ્ન શું થયો કે ગુસા ગુણ્યા લસા અથવા બંને પૂર્ણાંકોનો ગુણાકાર એક સરખો થવો જોઈએ, તો એ લખવાનું શું થાય કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા તો ગુસાની આપણે વાત કરીએ, ગુસા કેટલો છે? 13. તો 13 લખો. લસા 182 છે. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે તમે રકમમાં આપેલું હોય એ લખવાનું થાય. 26 × 91. હવે આ બેયના જવાબ તમારા સેમ થવા જોઈએ. ઈ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે બધા. તો હવે જો ધ્યાન દેજો. હવે 13 ગુણ્યા એટલે કે 182 ગુણ્યા તમે પેલા 13 0 1 2 2 1 8 1 1 3 2 6 3 8 24 વધી 2 3 2 5 6 6 8 13 વધી 1 આટલા થાય. હવે 26 ગુણ્યા 1 અથવા 51 ગુણ્યા 26 તમે કોઈ પણ કરી શકશો. 51 ગુણ્યા 6 કરી 0 2 2 2 9 અને 18 પછી પ્લસ 6 1 6 6 9 અને 54 6 6 8 13 વધી 1 આવ્યા બે ના સેમ જવાબ. તો અહીંયા લખી નાખો 23 66 બરાબર 23 66. તો આ તમે સાબિત દે લ્યો દાખલો
આવી રીતના ખાસ કરી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કમાં આનો દાખલો પૂછાય છે બરોબર. જો તમારા લક્ષ સારા હોય તો પેપરની અંદર આવો દાખલો તમને પૂછાય છે. ચાલો હવે નેક્સ્ટ દાખલો પૂછો. હવે જો નેક્સ્ટ દાખલામાં આવી રીતના શરૂવાનું છે. પહેલા અવયવ પાડી દઉં કે ભાઈ 510 બરોબર. 510 ના 2 વડે અવયવ 500 તો 2 વડે તો 2 દૂને 4 ઉપરથી ઉતારે એકડો તો 2 પંચા 10 હજી એકડો હજી ઉપરથી જે ઉતારે તો 255 થઈ છે. હવે આનો 3 વડે હાલે છે કે નથી હાલતો પેલા એ જોઈએ. 3 અઠાને 24 એકડો હોય તો 3 50 15 હાલશે. હાલો 3 વડે તો 3 અઠા 24 3 50 15 85 13 ખબર કેવી રીતે પડી જો ચેક કરી લો. 5 13 ને 15 15 નો પાછો વધી 1 8 13 24 ને 25 થઈ ગયા. હવે આનો 3 વડે નહીં ચાલે. શું કામ? કેમ કે આમાં શેષ વધે છે તો 17 50 85 5 વડે ચાલશે. અહીંયા 5 વડે આવશે અને અહીંયા 17 આવશે. રેડી? હવે 92 ના પાડી દે. ચાલો તો 92 ના તમે પાડશો 92 ના તો 92 ને 2 વડે જ પડશે. તો અહીંયા 2 ચોક 8 અને 2 ચોક 12 46 કેવી રીતે લખવા પડે તો ભાઈ આવી રીતે 2 ચોક 12 12 નો ગોળ વધી પડી 2 ચોક 8 ને 9. હવે આના પાડો 2 વડે હોય તો 23. હવે બીજા એક અવયવ પડશે. હવે આવી રીતના લખો કે ભાઈ 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 2 ગુણ્યા 2 ગુણ્યા 13 બરોબર. સોરી 13 ની 23. હવે ગુસા પેલા ગુસા લઈ તો ભાઈ ગુસા 510 92. હવે જે બે માંથી સરખું કોમન નીકળે તો જો આ બે માંથી સરખું બગડો જ નીકળે છે. તેની એક જોડ બની તો એને એક બગડો અહીંયા આવશે બરોબર. બીજું કઈ કોમન જ નથી હોતું એટલે એ ગુસામાં નહીં નીકળે. હવે વાત કરી લસા. હવે ધ્યાન દેજો લસા 510 અને 92. હવે જો મેં તમને અહીંયા જ કીધું કે જે બે માં સરખું નીકળે એને તમારે એક જ વાર લેવાનું થશે. તો આ બે નો બગડો જે છે જે ગુસાનો બગડો છે હું એમને નીચે ઉતારી લઉં છું બરોબર. પછી આ એક બગડો વેધો છે એને જોડવો પડશે. પછી તગડો પછી 5 પછી 17 અને 23 બરોબર. હવે બધાનો ગુણાકાર કરવો છે. 2 દુ 4 4 3 12 12 50 60 બરોબર. આટલાનો ગુણાકાર આપણે 60 લખશું. 60 ગુણ્યા હવે 17 ગુણ્યા 23 23 ગુણ્યા આપણે 17 કરી નાખી ફટાફટ. તો 1 તારીખ 3 1 2 2 7 તેરી 21 વધી 2 7 14 ને 2 16 1 9 ને 391. હવે 391 ગુણ્યા તમે 6 કરો તો 6 1 6 6 ને 12 54 ને 5 ને 6 તેરી 18 18 ને 5 23 એમાં હે આ 0. હવે ખાસ ધ્યાન દેજો. હવે તમારે સાબિતી દેવાની છે શેની આની. તો એ લખવાનું વળી પાછું કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ધ્યાન દેજો કે ગુસા 2 23 4 6 0 અને બંને પૂર્ણાંક આ બે રકમ લઈ લો 510 ગુણ્યા 12. આનો ગુણાકાર તો એકદમ થઈ જશે. તો જો પેલા 0 ના 0 મૂકી દો બરોબર. 2 છંક 12 વધી 2 ચોક 8 ને 1 9 2 તારી 6 અને 2 દુ 4. હાલો આનો થઈ ગયો ગુણાકાર. હવે 510 ગુણ્યા 92 તો અહીં લખો 510 ગુણ્યા 92 0 તો 9 ગુણ્યા 0 એટલે 0 9 9 50 ને 45 બરોબર. હવે 2 ગુણ્યા 0 2 2 2 50 ને 10. તો જોઈ લ્યો સરવાળો આવ્યો છે 46 920. તો અહીંયા આવી ગયું 46 920. તો આ બેના ગુસા લસા તમારા સમાન છે. તો ચાલો વિદ્યાર્થીઓ આ એક ઉકેલને આ બે દાખલા સમજી ગયા છે સરખી રીતના સમજી ગયા છે. તો આપણે હજી આગળ એક દાખલો બાકી છે જે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોશું. વિદ્યાર્થીઓ આ છે આપણો 8 પ્રશ્ન
સેમ જ આપણે જે બે રીતના જે આપણે કરેલું છે એ જ રીતના આપણે આમાં કરવાનું, બરોબર. હવે જો જાજી સંખ્યા આવશે તો એ તમને આમાં શીખવા મળશે ઘણી બધી વસ્તુ. જો આપણે 336 ના આપણે અવયવ કરશું 2 વડે, કેમ કે અહીંયા બેકી સંખ્યા છે એટલે તો 2 વડે ભાગ કરશું તો 2 એકુ 2. હવે એમાં એકડો હોય તો ઉપરથી તરફ તગડો તો 2 6 12, વળી પાછો એક હોય તો ઉપરથી તરફ છગડો તો 2 8 ને 16, બરોબર. ચેક કરવાનું 2 8 16 છગડો વધી પડી 1 2 6 12 ને 13, 13 નો તગડો વધી પડી 1 2 2 ને 3 થઈ ગયા. વળી પાછો 2 વડે નો પાડી દીધો તો 2 વડે 500 તો ડાયરેક્ટ 2 8 ને 16 અને 8 અને 4 ને 8. હવે વળી પાછો 2 વડે પડશે તો 42 દુ, આનો 2 વડે પડશે 21 દુ, આનો 3 વડે પડશે 3 17. જો વિદ્યાર્થીઓ અવયવ બધે પડી ગયા. હવે 54 ના પાડી દે તો 54 નો પાડવું તો 2 વડે પડશે, બરોબર. 27 ને 54. હવે આને 3 વડે પડશે 3 9 27 તો 9 ને પડશે ને 3 13. ચાલો અવયવ પડી ગયા તો વળી પાછા આપણે કેવી રીતના લખતા તેવી રીતના લખી કાઢ્યું. ભાઈ 336 બરાબર બગડા કેટલી 1 2 3 ને 4 વાર બગડો છે તો 4 વાર બગડો લખો અને 3 ગુણ્યા 7. હવે 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમારે ગુસા લખવાનો છે તો લખો અહીંયા ગુસા 510 અને 54, બરોબર. 510 અને 54. હવે આ બે માંથી જે સરખું નીકળે તો આપણે પહેલા એની નીચે અંડરલાઈન કરીશું. જો આ એક પગડો નીકળ્યો તો એનો એક પગડો અહીંયા આવી જાવ, એક જોડીનો. હવે તગડો નીકળશે તો આ એક જોડીનો તગડો અહીંયા આવી ગયો તો આ તમારો ગુસા થયો જે 42 ને 6 થયું, બરોબર. હવે લસા ધ્યાન દેજો, લસા 510 અને 54. હવે જો આ બે જે આવી ગયા છે એને એક્ઝેક્ટલી અહીંયા ઉતારી દો એમ, બરોબર. હવે જે બાકીના જે બચ્યા છે હવે એ બધા અહીંયા ચડાવી દો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત એટલે એને 2 ને 3 વાર લખી કાઢો. હવે નીચે તગડો એ બેઠો છે તગડાને લખી કાઢો પછી 7. હવે આ બધા એનો ગુણાકાર કરો તો જો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થઈ ગયા. 3 નો ઘન જે છે 27 થશે એટલે કે 16 ગુણ્યા 27 ગુણ્યા 7, બરોબર. 16 ગુણ્યા 27 ગુણ્યા 7. હવે 16 ગુણ્યા 27 કરી નાખો. ચાલો તો 27 ગુણ્યા આપણે 16 કરશું તો 0 7 અને 2 6 7 42 વધી પડી 4 6 દુ 12 ને 2 16 12 ને 4 16, બરોબર. તો 2 અહીંયા 13 વધી 1 ને 4 432 432 ગુણ્યા હાથ કરી નાખો તો 7 દુ ને 14 વધી 1 7 21 ને 22 ને 7 ચોક 28 ને 30, બરોબર. 3024 જવાબ આવે લસા કેટલો 3024. હવે આપણે આને સાબિત કરવાનું છે કે ભાઈ ગુસા લસા બે સેમ છે કે નહીં, બરોબર. તો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે જો ગુસા આવ્યો 6, બરોબર. લસા હવે જો વિદ્યાર્થી લસામાં જો તમને આમાં વિશ્વાસ ન હોય તો કઈ રીતના કરવાનું તો જો 3024 આપણો લસા આવ્યો છે, બરોબર. આપણે એને પૂછી કાઢીએ. હવે આ તમને એમ થાય કે ભાઈ સાચું કે ખોટું તો આપણે જૂની ટ્રીક આજમાં તો જૂની ટ્રીકમાં આપણે શું કરશું આવી રીતના કરશું ભાઈ 336 અને આ 54. હવે તમે બે વડે ભાગ તો પાડ્યા, આનો થયો 168 આનો થયો 27. હવે 68 ને તમે બે વડે પાડ્યા 84 તો આ 27 ના 27. હવે વળી પાસે 84 ને પાડ્યા તો 42 દુ 27 ના 27 બે આને 21 દુ વડે પાડ્યા 27 ના 27 3 વડે પાડ્યા 7 13 9 13 3 વડે પાડ્યા તો 7
3 તેરી 3 વડે ભાગ્યા 7 1 અને 7 1 તો જોઈ લો કેટલા વગડા છે 4 વગડા છે 1 2 3 ને 4 હે કે પછી 3 તગડા છે 1 2 ને 3 છે અને છેલ્લે એક સાતો હે કે નથી તેનો મતલબ એ આપણો જવાબ કેવો છે ભાઈ સાચો છે બરોબર સાચો જવાબ છે એમાં મૂંઝાવાનું નથી હવે 6 ગુણ્યા ધ્યાન દેજો 6 ગુણ્યા 3000 ને 24 અને 510 ગુણ્યા સોરી 510 ની 336 ગુણ્યા 54 હવે ગુણાકાર કરતા 6 ચોક ને 24 વધી પડી 2 6 દુ ને 12 12 ને 2 14 બધી એક બધી આવી ગઈ નીચે 6 તેરી ને 18 આટલો ગુણાકાર આવતો હવે 336 ગુણ્યા તમે 54 કરી નાખો બરોબર તો આ 0 6 50 ને 3 વધી પડી 3 5 તેરી 15 ને 3 18 5 તેરી 15 ને 16 6 ચોક 24 નો ચોકડો વધી 2 4 તેરી 12 ને 14 વધી 1 4 તેરી 12 ને 1 13 4 4 9 10 11 વધી 1 7 6 7 ને 8 આવી ગયા ને 18144 તો આ સાથે વાત આપણો કમ્પ્લીટ થાય છે તો ચાલો આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્ન જોશું આ છે આપણો નેક્સ્ટ દાખલો નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય આપેલ રીતે ગુસા અને લસા તમારે શોધવાના એટલે ખાલી અવયવ પડી ગુસા લસા શોધી કાઢો એટલે કામ થશે પૂરું તો આપણે એવી રીતના દાખલા કરવાના જે આપણે અવયવ ગુસની રીતે આપણે પહેલા એવી રીતના પાડશું ચાલો તો પહેલા 12 ના અવયવ પાડશું 12 તો 12 ના અવયવ બે વડે પડશે 2 6 12 બરોબર અને 6 ના પણ પડશે 2 તારીખ હવે 15 ના પાડશું તો 15 ના અવયવ 3 વડે પડશે 3 50 બીજા એક વડે પડશે એવી રીતના સેમ ટુ સેમ 21 ના પાડી દે 3 7 બરોબર હવે એનો ગુસા કાઢવો છે લસા કાઢવો છે તો આપણે પહેલા તો એક કામ કરી નાખી કે આપણે આને સરખી રીતના લખી કાઢી કે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 15 15 ના અવયવ 3 ગુણ્યા 5 અને 21 3 ગુણ્યા 7 હવે ગુસા શોધવાનો છે અહીંયા હું લખીશ ગુસા બરાબર તો ગુસા એટલે 3 રકમ છે 3 રકમમાંથી સરખું નીકળે તો જો તગડો નીકળશે તો આપણે અહીંયા તગડો લખશું હવે વાત કરી લસા તો હવે તમને મેં હમણાં શીખવાડ્યું થોડી વાર પહેલા કે જે ગુસા હોય એને એઝ ઇટ ઇઝ એમ નીચે ઉતારી લ્યો અને બાકીના જે આંકડા વધ્યા છે એને લખી કાઢો એમ કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે આનો ગુણાકાર કરી નાખી કે ભાઈ 3 ચોક 12 12 50 60 ગુણ્યા 7 કરશો એટલે 420 આવશે તમને એમ થતું હશે સાહેબ અમને સાબુતી દીધો ભાઈ તમે બે વાળાનો સાબુતી દીધી આમાં નહીં દીવાનો ખબર પડી જાય તો કઈ વાંધો હાલો સાબિતી દીધું બરોબર સાબિતી દઈ દઉં તમને બધી ચલો 12 15 અને 21 આનો લસા લઈશું આપણે જે રીતના શીખતા હતા એ જ રીતે તો 2 વડે ભાગ ચાલશે 6 દુ 12 બરોબર 15 ના 15 21 ના 21 કેમ કે આ બે ના 2 વડે ભાગ આવતા નથી આનો 2 વડે આવશે 3 દુ 6 આ 15 અને 21 3 3 5 તેરી 15 7 તેરી 21 હવે 5 વડે આવશે બરોબર 5 5 અને 7 અને 7 વડે આવશે 1 1 1 હવે ગુણાકાર કરી નાખો જો સે એઝ ઇટ ઇઝ જવાબ આવશે 2 દુ 4 4 તેરી 12 12 60 અને 60 7 420 આવી ગયો રેડી ચાલો સાબિતી સાથે દઈ દો હવે સાબિતી સાથે દેવાઈ ગયું કોમ્પ્લીટ હવે વિશ્વાસ આવી ગયો ચાલો હવે નેક્સ્ટ દાખલો કરશું વિશ્વાસ આવી ગયો તો હવે 17 ના અવયવ પાડી તો ચાલો 17 ના અવયવ 17 1 17 પડશે અહીંયા 1 રો અને અહીંયા 17 હવે 23 ના અવયવ પાડી તો ભાઈ 23 નો આ પડશે અને 29 તો 29 ના આ પડશે તો હવે આમાં હવે તમને એમ થતું હશે કે આમાં તો સાહેબ કાંઈ કોમન નથી કરું છું એકડો છે તો ડાયરેક્ટ તમે લખી શકશો કે ભાઈ ગુસા બરાબર 1 અને લસા તો લસામાં તમને બધાને ખબર જ છે એકડો લખીને બધે આપણે લખી નાખો 17 ગુણ્યા
16 1 9 351 હવે 351 ગુણ્યા 29 0 2 2 2 9 18 1 2 તારીખ 6 ને 1 7 9 9 81 ને 8 9 તારીખ 27 27 માં 8 ઉમેરો બરોબર 27 માં 8 ઉમેરશું તો કેટલા થશે 35 હવે 9 3 13 વધી 1 આટલો લસાઅ છે ભાઈ 11339 ચાલો ચલો દાખલો હવે 8 ના અવયવ પડે ચાલો 8 ના અવયવ 2 વડે પડે છે 4 ના પડે છે 2 ગુણ્યા 2 9 ના પડે તો ચાલો 9 ના પડે છે 3 તેરી અને 25 5 ના પડે છે અને 25 ના પડે છે 25 યાર જો હવે આમાંથી કઈ કોમન નથી નીકળતું બરોબર તો કાઈ તમને ખબર જ છે કે કોમન નો નીકળે તો શું લખવાનું થાય કયા લખી નાખો કે ભાઈ ગુસા બરાબર કેટલા થશે 1 હવે લસા બરાબર આ બધી સંખ્યા લખી નાખો કે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 તો 8 9 કેટલા થશે 72 અને એને ગુણ્યા 25 તો ચાલો 72 ગુણ્યા 25 કરશું 72 ગુણ્યા 25 0 2 2 4 બરોબર 2 સતાને 14 5 2 10 સુધી 1 બરોબર 3 5 35 ને 1 36 0 6 ને 4 10 વધી 1 અહીંયા 8 1 તમારો જવાબ આવશે 1800 તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ પ્રશ્ન પણ સરખી રીતે સમજાઈ ગયો છે તો આપણે આ વિડિયોને આપણે અહીં એન્ડ કરશું જો તમને આ વિડિયોની અંદર સરખી રીતે સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમારા ભાઈબંધ મિત્રોને પણ લિંક મોકલી દો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્નો સાથે મળશું તો ત્યાં સુધી આપણે બ્રેક લઈશું ચલો જય હિન્દ જય ભારત